આજે આપણે એક જ સાડીમાંથી 2 in 1 પીસ બનાવીશું, જેમાંથી મમ્મી અને દીકરી પણ પહેરી શકે અને ચોલી અને મારવાડી પણ એક જમાંથી પહેરી શકે એવી રીતે બનાવીશું. આપણે એક સાડી અને ગજી કાપડમાંથી આ ચોલી અને મારવાડી બનાવેલી છે. સૌ પહેલાં આપણે ચોરસો બનાવવા માટે એક સાડી છે એના 2 કટકા કરી નાખવાના છે અને પછી આપણે મેં આગળના સાઈડમાં વિડીયો બતાવેલો છે એ વિડીયો પ્રમાણે આપણે 2 ચોરસા બનાવી લેવાના છે. એક સાડીમાંથી 2 ચોરસા બનાવ્યા પછી આપણે ગજી કાપડ લેવાનું. ગજી કાપડ લઈને મેં આગળના વિડીયોમાં બતાવેલો છે 8 કલીનો ચણિયો, એ પ્રમાણે આપણે અસ્તર મૂક્યા વગર ડાયરેક્ટ કલી કટિંગ કરી અને આવી રીતે જોઈન્ટ કરી દેવાનું. નીચે સમોસા પટ્ટી મૂકી દેવાની. ગજીનું કાપડ જાડું છે એટલે આપણે અંદર અસ્તર મૂકેલું નથી. નીચેની સાઈડમાં ચણિયો અંદર આપણે બનાવેલો છે કેનનો, એ આગળ બતાવીશ વિડીયોમાં. એવી રીતે ચણિયો બનાવી લેવાનો. ચણિયાનો વિડીયો મેં મારા યુટ્યુબ ચેનલમાં આપેલો છે અને બંનેનું મેચિંગ બનાવેલું છે. આવી રીતે અંદરની સાઈડમાં પહેરાવી દેવાનું. કેનના ચણિયાનો વિડીયો હું આગળ સાઈડમાં બતાવીશ. હવે મેં બ્લાઉઝ બનાવેલું છે. બ્લાઉઝમાં મેં તમે જોઈ શકો છો કટોરીવાળું બનાવેલું છે, કોલરવાળું બનાવેલું છે અને જે શોલ્ડરના ભાગમાં આપણે સમોસા લેસનો વિડીયો મેં આગળ બતાવેલો છે એ પ્રમાણે સ્ટિચિંગ કરેલું છે. તો આવી રીતે બ્લાઉઝ બનાવવાથી આપણે સાડીમાં પણ પહેરી શકવી અને ચોલીમાં પણ પહેરી શકવી. પછી જે આપણે મારવાડી બનાવી હોય તો એમાં પણ પહેરી શકવી. એક જ બ્લાઉઝ આપણે 3 થી 4 રીતે પહેરી શકવી. આ બ્લાઉઝ સ્ટિચિંગ કરતી વખતે આપણે આર્મહોલના ભાગમાં, શોલ્ડરના ભાગમાં બધે જ આપણે સમોસા પટ્ટી મૂકવાની છે, જે મેં આગળ બતાવેલો છે વિડીયો. એવી જ રીતે કોલરવાળા બ્લાઉઝનો વિડીયો હું આગળ બતાવીશ. તો તમે જોઈ શકો છો આપણે ચોલી ટાઈપ જ લુક આપે છે. જે આપણે ચોરસો હોય છે એને આપણે ચોલીને ટાઈપ ઓઢણી નાખી દેવાની અને બ્લાઉઝ પહેરાવી દેવાનું, એટલે આપણે ચોલી બની ગઈ છે. હવે આમાંથીને જ આપણે મારવાડી કઈ રીતે બનાવી છે એ હું બતાવીશ તમને, તો વિડીયોને પૂરો જોજો. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મારવાડી બનાવીશું. મારવાડી બનાવવા માટે મેં કાપડની જે આપણે મારવાડીની કોટીનો વિડીયો આગળ બતાવેલો છે એ પ્રમાણે કોટી બનાવી લીધી છે. સિંગલ કોટી બનાવી છે આપણે આગળના વિડીયોમાં, એ જ રીતે મેં કોટી બનાવી લીધી છે. જે નાના માપમાં છે એમાં પણ મેં એ જ રીતે કરેલું છે. અત્યારે હું તમને એક મોટા માપમાં જ બતાવીશ. તો આવી રીતે કોટી બનાવી અને ઉપર પહેરાવી દેવાની. તમે જોઈ શકો છો. તો આપણી મારવાડી પણ બની ગઈ છે ને, 2 in 1 મારવાડી પણ બની ગઈ, ચોલી પણ બની ગઈ. એન્ડ અંદરનો જે બ્લાઉઝ છે એ તમે સાડીમાં પણ પહેરી શકો. તો કમેન્ટમાં કહેજો તમને કેવો લાગ્યો આ વિડીયો. સાડીમાંથી અને ગજી કાપડમાંથી આપણે મારવાડી પણ બનાવી, ચોલી પણ બનાવી અને બ્લાઉઝ પણ બનાવેલું. એને સેટ પણ પહેરાવી દેવી, તમે જોઈ શકો છો. એના પછી આપણે મારવાડીનો ચોરસો પહેરાવી દેવાનો. આગળની સાઈડમાં આવી રીતે આપણે લેસ મૂકી દેવાનો. તો મારવાડી પણ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ચોલી, મારવાડી અને બ્લાઉઝ પણ આપણે અલગથી પહેરી શકાય એવી રીતે એક જ સાડીમાંથી આપણે બનાવી લીધું છે. તૈયાર થઈ ગઈ છે આપણે મારવાડી અને ચોલી. એક સાડીમાંથી 2 થી 3 રીત અલગ અલગ પણ થઈ ગઈ છે આપણે, અને નવી સ્ટીક પણ તમને બતાવી દીધી છે.